વહેલા 5 વાગે આવી ગયા હતા, પછી સૂઈ ગયા હતા અને અત્યારમાં પ્રિયાએ ચાંદલો કરી દીધો કાળુભાઈ અને અત્યારમાં જો જમવાનું તૈયાર થઈ ગયું છે, 10:30 થયા છે અને બહાર બેસી ગયા છીએ. હમણાં ઘરેથી બધે રેડી થઈ આવે છે અને જવાનું છે ફરવા. તો ક્યાં જવાનું છે ખબર નથી હજી, પણ ભાઈ જ્યાં લઈ જાય ત્યાં જઈએ આપણે. હવે તો આપણે નીકળીએ ફરવા. પિયાની આવી ગયા છે રેડી થઈને. જોયું અમે રુદુ ને ભાઈ ને બધા રેડી થઈ ગયા છે અને મેડમ ને આવે છે હમણાં ઘરે. આપણે બહાર ઊભા છે. ક્યાં જવાનું પિયા? કાચ ઉપર હાલવા અને બધી એક્ટિવિટી કરવાની. તારે કળું મેટ્રોમાં જવાનું. તારે બોટલ. હાલો તો મેડમ ની રેડી થઈને આવી ગયા છે જો, અને જવાનું છે બધાને ફરવા. આપણે નીકળીએ. રિક્ષા આવી ગઈ છે તો બેસી જાય એમાં. આપણે જવાનું છે મેટ્રોમાં. આપણે મેટ્રોમાં જવાનું છે. ક્યાં બધું મેટ્રોમાં જવાનું છે ને. જો એક તો વૈયા ગયા, હવે આપણો વારો. અને એક્સેલેટરમાં ઉપર જવાનું છે આમાં. ચલ ઋતુ જો સીધો બેસી ગયો ને કા જો અને ઊભા રહી ગયો. પ્રિયા મજા આવે તને? યાનો નખાય પગ. આપણે અત્યારે મેટ્રોમાં જવાનું છે. એમાં એક વ્યક્તિની ટિકિટ 20 રૂપિયા છે આપણે કાંકરિયાની, અને ટેક્સી કરીને જઈએ એટલે 800 રૂપિયા થાય. એટલે મેટ્રોનું હોય ને એમાં વધારે સસ્તું પડે, એટલે આમાં જ જવાય. મેટ્રો આવી ગઈ છે, આમાં આપણે બેસવાનું છે. જો ઊભી રહી જાય ને પછી દરવાજા ખુલશે. ઝડપથી ચડવું પડે, નકર પાછા બંધ થઈ જાય. બીજી બેહો, બીજી જવા માંડ. હાલો ઝડપથી. મજા આવી મેટ્રોમાં? બહુ મજા આવી. મેટ્રોમાંથી ઉતરી ગયા છે, 10-15 મિનિટ થઈ. હવે પાછી ઉપડે છે. સ્મેલ તો મસ્ત આવે. હાલો તો આપણે આ બાજુથી હાલીને જવાનું છે. અને બહુ મસ્ત ચીલ્ડ એસી હતું, કાંઈ ઘટે નહીં. એટલું ઠંડુ હતું મસ્ત. પાછું ચડવાનું આવ્યું. ચલ કાલો હાલ મંદી કરવાની. જોયું જો જો, આને તો બીક જ નથી લાગતી હસોડી. એટલે પગથિયા ચડવા જ ન પડે આમાં છે ને. ઊભા રહી જાય ને એટલે થાકોડો ન લાગે આમ. હા, કાંકરિયાનું મેટ્રો સ્ટેશન. આવી ગયા કાંકરિયા. જો કાંકરિયા આવ્યા છે. આવું બધું છે, કંઈક લાઇટિંગ ને એવું. છોકરાઓને લઈને આવ્યા છે. અને ગરમી ન થાય ને એટલે આવા ફુવારા મૂક્યા છે પાણીના. એટલે છે ને ગરમી ન થાય, એમાં મજા આવી જાય. અહીંથી એન્ટ્રી કરવાની છે. 1 2 3 4 5 6 7 8 હવે 7 જણ છે.
બાલ વાટિકા. 50 રૂપિયા ટિકિટ છે અહીં અંદર આવવાની કાંકરિયા. પછી અંદર પછી જેમાં આપણે જો બેહવાનું હોય એમાં અલગથી પાછા થાય. હું તમને હમણાં બતાવું. આ ઝાડવાની આંખો આવી ગઈ જો, મોટા મોટા ડોળા. અને આ છે જો આવો રોબોટ છે. મને બેવું છે. હે મને બેવું. આવો રોબોટ છે. ડેન્જર છે હો પણ. અને આ બધું જો મોટું ડ્રેગન, ખાલી માથું જ છે. તો આપણે આગળ જઈએ અને આ બાજુ છે રેલગાડી. આ મકાન છે ને આખું ઊંધું જ છે જો. અને આ ભાઈ તો હાથા છે પણ આ બે ઊંધા ટીંગાણા છે. આખું મકાન જ ઊંધું છે. આખું મકાન ઊંધું. આની ટિકિટ છે 150 રૂપિયા. ઇલ્યુઝન હાઉસ 150 રૂપિયા ટિકિટ છે. અને આપણે જવાનું થોડું કાચનું છે ને એમાં ચડવા. બધે ફુવારા મૂકેલા છે. હવે જવાનું છે. આ બાજુ ગેમ ઝોન છે. આમાં જવાનું છે પણ ટ્રાફિક બહુ છે જો. એમાં ટ્રાફિક છે. જો મેળ આવે તો જઈ આવવાનું છે, નકર પછી. બહુ એક્ટિવિટી છે જાજી અહીંયા તો. આપણે ઉપર જવાની ટિકિટ લઈ લીધી છે. આ કાચમાં હાલવાનું બધાય તો ટિકિટ જો આવી ગઈ. ટિકિટ છે એક જણાના કેટલા છે? 170. એક વ્યક્તિના 170 રૂપિયા છે. ઉપર આપણે 3 વર્ષનું છોકરું હોય ને નથી જવાનું. એના હોતા 3 વર્ષનો છોકરો હોય ને તો એનાય ટિકિટ લેવાની આમાં. એટલે બહુ મોંઘું. આ એક વખત ચડી જાય પછી આપણે થવાનું. આ લીપમાં આપણે જવાનું છે. એમણે કીધું કે સોક્સ પહેરવાના છે. આ પહેરવાના છે. નકર ઉપર નહીં જવા દે એમ કીધું છે. એટલે પેલા આ પહેરી લઈએ. આવું કોકનું તો આવું બધું ગોતે છે પહેરવાનું. મોટું પહેરાય છે અને આપણે પહેરી લીધા છે. આવું એટલે આવી બધી માથાકૂટ છે. ઉપર જવું હોય ને તો આવું પહેરવું પડે છે. અને કાળો એમાં પહેરીને બેસી ગયો છે. આ લીપ છે. આમાં જવાનું છે ને સામે લાઈન છે. ત્યાં લાઈનમાં ઊભું રહેવાનું છે. શું કહે છો? मकसद पूरा हुआ, हम हमारे मंजिल के पास हैं. તો આપણે ફાઇનલી હવે લીફ્ટમાં બેસવાનું છે અને સીધા ઉપર. ચલો भैया आगे चलिए. 20 मिनट का टाइम है. काट पे बैठ के फोटो शूट नहीं करना है. आगे चलो. આપણે આવી ગયા. અહીંયા કાચનું ઓલું છે એમાં હાલવાનું જો નીચે. અને બધાય આવી ગયા ઉપર.
આવું છે અમદાવાદ અહીંથી. આમાં તો બીક લાગે એવું. જો એ હવે ઠેકડા ન મરાય. અને આવું દેખાય છે કાંઈક અહીંયા. જો અમદાવાદ. કાંકરિયા. અને આવે છે મજા અહીંયા. મસ્ત ઠંડો પવન આવે છે. તો આપણે ઘડી કાંઈ આટા મારવાના છે. 20 મિનિટનો સમય આવે. નીચે જુઓ તમે. પણ આ બધી બીક લાગે એવું છો. કેવી લાઇટિંગ થાય છે ઉપર. નીચે કેવી ગાડીઓ આવે છે રેસિંગ કાર. નીકળી પાછી ઉપરથી આવું દેખાય છે. આપણે હવે 20 મિનિટ પૂરી થઈ ગઈ છે અને નીચે જવાનું છે. ટાઈમ થઈ ગયો છે હવે. આ છેલ્લી વખત જોતા જાય. પણ બહુ મજા આવે છે ઉપર. અહીંયા ડાયનોસોર હોતા ને સંગીત વગાડે. જો હવે આપણે જવાનું છે મિરર હાઉસ. આવું કઈ દેખાય છે બધાને મોટા અલગ અલગ. આવું મિરર હાઉસ છે. તો થાકી જાવ ને એટલે આવી ગાડી નીકળે અહીંયા. જો એવી ગાડી નીકળે. અને આ બાજુ ગેમ ઝોન છે. આ ઓલો કારનું છે બમ્પર કાર. આ છોકરી બિચારી હલવાઈ ગઈ છે. જો આ બીજી ગાડી નીકળી. જો એની પાછળ ત્રીજી ગાડી. અને મારે પ્રિયા છે ને થોડીક રિહાણી છે. હવે હું રિહાણી હોય મને નથી ખબર. પણ એને કંઈક ઓલું સ્નોફોલમાં ને એમ જાવ એને જવું છે. પણ અમે કીધું કે ભાઈ તું એકલી જઈએ. અહીંયા ટિકિટ 200-250 રૂપિયા છે. તું એકલીને જવું નથી એટલે રિહાણી છે આ તો. જો ભાઈ મનાવ આવ્યો છે. ભલે રિયા હતી તો. પ્રિયાને બસની ટિકિટ લઈ લીધી છે. લંડન બસ છે અને એમાં એને બેહવાનું છે. જો કઈ ગઈ ચડે ઉપર કાળું. જો એને બાંધી દે છે ભાઈ. અને બસ ઉપડવાની તૈયારી. આ બાજુ જીપ હાલે છે અને બસ ઉપડી હવે પ્રિયાની. ફર તો આટો મારીને પછી આવશે. પ્રિયાની બસ આવી ગઈ છે પાછી. જો બધે આટો મારીને
જો ઉપર બેઠી જો. હવે બધે ફરી લીધું છે ને હવે એક્ઝિટ હે હવે એક્ઝિટ તરફ જઈએ આપણે. પાછા મેટ્રો સ્ટેશને આવી ગયા કાંકરિયા ઈસ્ટ. અહીંથી અંદર જઈ અને 10-15 મિનિટ જ હશે. હવે 10 વાગ્યે તો બંધ થઈ જાય છે મેટ્રો, તો ઝડપથી જવું પડશે. જો આને બહુ ઉતાવળ છે, દોડાદોડી થઈ ગઈ અને છેલ્લી ટ્રેન છે હવે. આ છેલ્લી ટ્રેન છે મેટ્રો. પછી હવે આપણે મસ્ત ગોટાળો મગાવ્યો છે, ઢોસા ગોટાળો એક નંબર બનાવે છે. જ્યારે આપણે અહીં આવીને તે આપણે પહેલાં આ ખાવાનું હોય. જો આવી રીતે છે, મસ્ત બનાવ્યું છે. જો તીખી ચટણી સાંભાર ને આ બધા બેસી ગયા છે. પહેલાં ખાઈ લઈએ હવે.